રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધનુષા લાઈફ એન્ડ બ્યુટી. તો દોસ્તો, આજે આપણે પહોંચી ગયા છે ઋષિકેશ અને બહુ દિવસ પછી જ ગરમ કપડાં આજે કાઢ્યા છે. આજે બિલકુલ ઠંડી નથી લાગતી અને આપણે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા. નાસ્તો કરી પછી જશું ગંગા ઘાટ. તો આપણે રાત્રે જે હોટલમાં રોકાયા હતા, હોટલ મતલબ કે આશ્રમ જ છે, પરમાર્થ નિકેતન આશ્રમ. બહુ મસ્ત જગ્યા છે અને અહીંયા જમવાનું પણ મળી જાય છે. કેન્ટીન છે, કેન્ટીનની અંદર દરેક સગવડ તમને મળી જાય છે. રાત્રે પણ આપણે અહીંયા જ જમ્યા હતા અને અત્યારે પણ બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છે. રાત્રે પણ જમવાની બહુ મજા આવી હતી. જે વસ્તુ જોઈએ બધી મળી રહેશે. સાઉથ ઇન્ડિયન, ગુજરાતી, દરેક વસ્તુ તમને અહીંયા જમવા માટે મળી જશે. અત્યારે ઇડલી મંગાવી છે, જુઓ હું તો ચાલુ કરી દીધું છે. અને જઈને મંગાવ્યો છે સાઉથ ઇન્ડિયન કોમ્બો અને મેં પણ ઇડલી અને ચા મંગાવી છે. તો અને કેન્ટીન પણ બહુ જોરદાર છે. એ કેન્ટીન અત્યારે મોર્નિંગમાં પણ બહુ બધી પબ્લિક આવી ગઈ છે નાસ્તો કરવા માટે. તમે જોઈ શકો છો. નાસ્તો કરી અને પછી આપણે તમને આશ્રમ નો આપણે જે ઘાટ ને છે, ગંગા ઘાટ ને બધું જોઈ અને પછી આગળ નીકળશું. કેન્ટીન ઘણું મોટું છે અને અહીંયા આઉટ ઓફ કન્ટ્રીથી પણ ઘણા બધા લોકો આવે છે ઋષિકેશની અંદર. અને બહારનો વ્યૂ પણ તમને બતાવી દઉં. ઋષિકેશ જે છે યોગની નગરી અને શાંતિની નગરી છે. તો આઉટ ઓફ કન્ટ્રીથી અહીંયા ઘણા બધા લોકો સ્ટે માટે આવે છે અને ઇન્ડિયાનું કલ્ચર જોવા માટે પણ ઘણા લોકો અહીંયા રોકાય પણ છે. આ છે આ આશ્રમ આખો જો આપણે રોકાયા હતા. અહીંયા સવારે અમે ઉઠ્યા એના પહેલાં તો યજ્ઞ પણ પૂરો થઈ ગયો હતો, તો અમે નહોતા જોઈ શક્યા. નીકળ્યા એટલે પૂરું થઈ ગયું હતું કામ. અને અહીંયા કૃષ્ણ ભગવાનના જે ટોટલ બધા અલગ અલગ એમના અવતાર છે, એના સ્ટેચ્યુ અને મૂર્તિઓ પણ બનાવેલી છે. બહુ જ મસ્ત જગ્યા છે ખરેખર. અહીંયા આવ્યા પછી એવું લાગે છે કે મનને શાંતિ મળી ગઈ હોય. મન તો એવું કરે છે કે અહીંયા 4-5 દિવસ માટે રોકાઈ જ જઈએ, પણ અત્યારે ચાલે એવું નથી. ફરી ક્યારેક આવશું અહીંયા સ્પેશિયલ રોકાવા માટે. આ છે પરમાર્થ નિકેતન આશ્રમનો મેન એન્ટ્રી ગેટ અને અહીંયાથી સીધા જ હવે ગંગા ઘાટ જવાય છે. તો આપણે રાત્રે મોડું થઈ ગયું હતું તો નહોતા જઈ શક્યા, તો અત્યારે જઈ રહ્યા છીએ અને એકદમ નીટ એન્ડ ક્લીન આશ્રમ છે. જો રામ લક્ષ્મણ અહલ્યા ઉદ્ધાર કર્યો તો નમો એનું સ્ટેચ્યુ ને છે. પછી મતવાલી મીરાબાઈ અને કૃષ્ણ ભગવાન. મસ્ત મસ્ત સ્ટેચ્યુ બનાવેલો બધો ને બેટા. આશ્રમની બહાર નીકળતો જ સીધો આવી ગયો ગંગા ઘાટ. અત્યારે આપણે સ્નાન અહીંયા નથી કરવાના. હરિદ્વારમાં જઈએ એટલે ત્યાં જઈ સ્નાન કરીશું. અત્યારે ફક્ત માથે પાણી ચડાવી લઈએ અને પછી આગળ રામઝુલા અને લક્ષ્મણ ઝુલાને જે છે એ પણ જોવા જવાનું છે. આટલી ઠંડીમાં પણ ઘણા લોકો સ્નાન કરી રહ્યા છે અત્યારે વહેલા વહેલા. ઠંડુ પાણી છે એકદમ, જેવો બહુ ઠંડુ પાણી. આમ કર, ભગવાનનું પાણી ચડાવી દે અને માથે પાણી ચડાવી દે બેટા. આમ કરી સ્નાન પછી આપણે ત્યાં કરશું. અત્યારે આપણે જઈ રહ્યા છીએ રામઝુલા અને લક્ષ્મણ ઝુલા જોવા માટે. અને આ છે માર્કેટ એનું. હજુ 9-9:30 જેવું જ થયું છે, તો બધું માર્કેટ નથી ખુલ્યું. રિટર્ન આપણે જોઈને આવશું ત્યાં સુધીમાં માર્કેટ ખુલી જશે. અહીંયાથી વોકિંગ કરીને જ જઈ શકીએ છીએ. કોઈ ટેક્સીની કે કંઈ સાધન કરવાની જરૂર નથી પડતી. રામઝુલા સીધા આપણે ચાલીને જ જઈ શકીએ છીએ. જે ગંગા ઘાટ હતો ત્યાંથી સીધો જ રસ્તો છે. તો રામઝુલા આવી ગયા ને. આ રામઝુલો છે ને, આ રામઝુલા અને લક્ષ્મણ ઝુલા કઈ બાજુ નજીકમાં જ છે. આના આગળ જઈએ એટલે લક્ષ્મણ ઝુલા આવી જાય. આ બાજુથી પેલી બાજુ જતું રહેવાય આખું ગંગા નદી પાર કરીને. ઓકે, તો આ છે રામઝુલો અને બાજુમાં સામે લક્ષ્મણ ઝુલો છે. આ ગંગા નદીને આ બાજુથી પેલી બાજુ જવું હોય પાર કરીને તો આ રીતે અલગ અલગ ઝુલા બનાવેલા છે. પવન બહુ ઠંડો આવી રહ્યો છે, પણ તેમ છતાં ઠંડી નથી લાગી રહી, કેમ કે શિમલા મનાલીની ઠંડી જોયા પછી આ ઠંડી તો અડતી જ નહીં. સારું લાગી રહ્યો ઠંડો પવન આવે તો પણ નહીં. વાવ,
તો જેમ દરિયાનો બીચ હોય એ જ રીતે આ ગંગા નદીનો બીચ છે અને બહુ મસ્ત ઠંડુ પવન આવી રહ્યો છે, પણ ઠંડી બિલકુલ નથી લાગી રહી. મોટાભાગના લોકો અહીંયા શાંતિ મેળવવા આવતા હોય છે અને પવન પણ કેટલો જોરથી આવી રહ્યો છે તે તમને સંભળાતું જ હશે વિડીયોની અંદર. અને આ છે આપણી ગંગા નદી, પવિત્ર ગંગા નદી. અને જે સામે દેખાય એ છે રામઝૂલો. ઓમ જય, કેવું ફીલ થઈ રહ્યું છે તમને આમ ગંગા નદીના કિનારે બેસીને? એમ થાય છે વકણ આમ બેસી જ રહીએ, બેસવાનું જ છે ને તે. ખરેખર બહુ મસ્ત અને આમ એકદમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે અહીંયા બેસીને. તો 10-15 મિનિટ જેવું બેસીશું શાંતિથી અને પછી આપણે આગળ નીકળશું. જે પણ બેસી ગયા છે થોડી વાર યોગ અને પ્રાણાયામ કરવા માટે મેં કરી લીધા. ખરેખર મનને જે શાંતિ મળે છે ને કલ્પના જ ના થાય એની. એકદમ મન શાંત થઈ જાય છે ગંગાના કિનારે આ રીતે થોડી વાર યોગ અને પ્રાણાયામ કરવાથી. તો અહીંયાથી ઋષિકેશથી આપણે ગંગાનું પાણી લઈ જવાનું છે. તો અહીંયા આ રીતે ગંગાના કિનારે જ પાણી ભરવા માટે તમને મળી જાય છે. તો હું લેવા આવી ગઈ છું લઈ, અને પછી ગંગાનું પવિત્ર પાણી અહીંયાથી લઈ જઈએ ઘરે માટે, કેમ કે ઘણા બધાએ કીધું છે કે અમારા માટે લેતા આવજો. ગંગાનું પાણી ભરી અને હવે આપણે આવી ગયા છીએ. રસ્તામાં એક બુસ્ટર જોવા મળ્યો તો ઊભા રહ્યા છીએ. અહીંયા દરેક પ્રકારની શું નામ છે? અચ્છા, અહીંયા દરેક પ્રકારની ભક્તિથી લગતી બુકો તમને મળી જશે. અમે પણ લીધી છે. એક નાની ભગવદ્ ગીતા હતી તો ભગવદ્ ગીતા લીધી છે. મોટી તો ઘરે પડી છે પણ નાની નથી આ રીતની, તો એક ભગવદ્ ગીતા લીધી અને એક શિવ સહસ્ત્ર નામાવલી લીધી છે. આ રીતના છે બધા બુક સ્ટોલ. તો ગાડીને ચકાચક કરી દીધી છે. ટ્રાવેલિંગમાં ગાડી બહુ ગંદી થતી હોય તમને લોકોને તો ખબર જ છે, પણ જેને બિલકુલ ગાડી ગંદી હોય તો ચલાવી નથી ગમતી, એટલે સૌથી પહેલાં મેં અને જય બંને ક્લીન કરી દીધી ગાડી. અને હવે નીકળી રહ્યા છીએ આપણે ઋષિકેશથી હરિદ્વાર. ચલો ગાડીમાં બેસી જઈએ અને પછી નીકળીએ હરિદ્વાર જવા માટે. અત્યારે આપણે નીકળી રહ્યા છીએ ઋષિકેશની ગલીઓમાંથી અને સામે માઉન્ટેન પણ બહુ સુંદર દેખાઈ રહ્યો છે. ઠંડી બિલકુલ નહીં છે હરિદ્વારમાં. મને તો ઋષિકેશમાં બિલકુલ ઠંડી જ ના લાગી. હા, અત્યારની ઠંડી સહન કર્યા બસ એની ઠંડી તો બિલકુલ લાગતી જ નહીં યાર. મને તો મજા આવી જાય પણ ઋષિકેશમાં આવું જઈએ હરિદ્વારે અને જોઈએ હરિદ્વારનું વાતાવરણ કેવું છે. જંગલે બહુ ડીપ છે હો અહીંયા. કન્ટિન્યુ ફોર 1 કિલોમીટર. ગંગા ઘાટે આવવા માટે તો જે આ જંગલનો જે રસ્તો રહ્યો ત્યાં થઈને જ અંદર આવવું પડે. બધા આશ્રમે આ જગ્યાએ જ નહીં. 12:30 જેવું થયું છે અને આપણે હરિદ્વાર પહોંચી ગયા છે. અને શ્રી નકલંગધામની અંદર આપણે રૂમ પણ રાખી લીધો છે, પણ પહેલાં જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે બધા જઈ રહ્યા છીએ જમવા માટે અને જમી પછી રૂમ પર જશું. અહીંયા જ છે ને જમવાનું છે. આ છે હરિદ્વારનું નકલંગધામનું ભોજનાલય. અમે થોડા લેટ પડી ગયા છે તો જમવાવાળા બધા જતા રહ્યા છે. અમે અમુક લોકો જ બાકી છીએ અને આ છે જમવાનું આપણું શુદ્ધ ગુજરાતી.
તો શાંતિથી જમી લઈએ. જમવાનું તો બિલકુલ જેવું છે. ટેસ્ટ એકદમ આપણે ગરમ ખાતા હોય એ રીતની ટેસ્ટ છે. કોઈ વધારે મસાલા કે કંઈ અંદર એડ કરેલું નથી. આમ તો આપણે રસોઈ આપણા જે ચાલતું ઘર છે એની અંદર જ બનાવીએ છીએ, પણ અહીંયા ઘર જેવું જમવાનું આવી ગયું તો મજા આવી ગઈ. અને રૂમનો જે રિવ્યૂ છે હું પછી કરીશ તમને, રૂમ પણ બતાવીશ કે કેવું સારું. જમવાનું પતી ગયું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ હરકી પેઢી ગંગા સ્નાન કરવા માટે. રૂમ હજી જોવા જ્યાં જ નથી, આવીને જ જશું, કેમ કે બધો સામાન આપણો તો ગાડીની અંદર જ છે. કપડાં જેટલા જરૂર પડશે એટલા લઈ જશું અને જમવાનું પણ સાંજનું અહીંયા જ છે. તો સૌથી પહેલાં દર્શન કરી આવીએ અને પછી અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગંગા ઘાટની અંદર ડૂબકી મારવા માટે. ખબર નથી હવે કેટલું ઠંડુ પાણી છે. હું તો એક જ ડૂબકી મારવાની છું, વધારે નહીં મારવાની. હું તો નાવાનું અલગ પ્રકારની સાયકલ ઉપર. અત્યારે આપણે આવી ગયા છીએ હરકી પેઢી અને અહીંયા આપણે કરવાના છે ગંગા સ્નાન. આ રીતે પુલ પણ બનાવેલો છે પેલી બાજુ જવા માટે અને સામે બધો વ્યૂ પણ તમે જોઈ શકો છો ગંગાનો. कर दीजिए चालू। नहीं है ना भैया, इस बार नहीं है। हल्का से है, संभाल कर रहिए। ये पकड़ के जाइए ना, ये जमजी ये वो ये यहाँ ये ना चल जो जो लड़की के सब के जाओ तो रहा दे बेटा। नहीं मेरे पास पंगी है। 3, 2, 1, go. બે ખરેખર બહુ જ ઠંડુ પાણી હતું. મારાથી તો સહન નથી થતું. નેટ એક જોડે લગાવી છે પણ હવે થોડી ઠંડી ઓછી લાગે છે. બહુ જ લાગે. એક ડૂબકી લઈ લે, ના બસ 3 થઈ જાય. ના 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 ઓમ જેવું છે, ઓમ જેવું છે પાણી. गंगा माता कुशल मंगल बोल गंगे मैया की जय। गंगा माई भंडार रखे आपकी यात्रा सफल करे। गंगा माता कुशल मंगल रखे, गंगा माई राष्ट्रीय खुशी रखे। बोल मनसा देवी माता की जय। તો ગંગા સ્નાન કરી અને ફ્રેશ થઈ ગયા છે અને પાછા ગાડી જોડે જશું. આપણા જે ભીના કપડાં છે ગાડીમાં મૂકી દઈશું અને આરતીનો જે ટાઈમ છે 6 વાગ્યાનો છે. તો ત્યાં સુધી આપણે 5:30 જેવા અહીંયા આવીને બેસી જશું, જેથી કરી આરતી પણ જોઈ શકીએ. અને ગંગા આરતી બહુ જોરદાર થતી હોય છે, તો એ આપણે પણ એનો આજે લાભ લઈ લઈએ. ચલો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગંગા આરતી જોવા માટે. 4:15 થઈ છે. આરતી એકચ્યુઅલી સ્ટાર્ટ થવાની છે 6 વાગે, પણ અત્યારથી જ ભીડ સ્ટાર્ટ થઈ ગઈ છે. બહુ બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે. જો તમારે ગંગા આરતી નજીકથી જોવી હોય, મતલબ સામે ક્લિયર દેખાય રીતે જોવી હોય, તો પહેલી લાઈનમાં બેસવા માટે આટલા વહેલા આવી જ જવું પડશે. जहाँ कहीं बड़ी हो बच्ची बड़ी सूचना केंद्र तुरंत पहुंचे।
સિઝન નથી તો પણ આટલું ટ્રાફિક છે, તો સિઝન હશે એટલે કેટલું બધું ટ્રાફિક થતું હશે અહીંયા. આ છે હરિદ્વારનું માર્કેટ. રબડીને બધું બહુ મળે નહીં છે. જો દાદા માટે જેડો પણ લઈ લીધું છે. દાદા મંગાઈ કરતા હતા. મારા માટે જો કે મળે ને નેતરનો તો લેતા આવજો. તો ઓરિજિનલ નેતરનો લોકો મળે તો લઈ લીધો. મજબૂત છે ને આ તો ખોલી થાય પણ તૂટે નહીં. લવજીબા માટે ને હા લવજીબા માટે. સો જાઓ ઉડી જાઓ ડાન્સ કરો જમ્પ કરો જોર से આરતી પણ પૂરી થઈ ગઈ અને બજારની શોપિંગ પણ પૂરી થઈ ગઈ અને હવે જઈએ છીએ આપણે ગાડી જોડે. પાર્કિંગમાં પડી છે ત્યાં ગાડી લઈ અને પછી જશું. આપણે જો રોકાયા છે ત્યાં હોટલ બતાવવાની બાકી છે, તો હું તમને હોટલ પણ બતાવી દઈશ, જે આપણા માટે બેસ્ટ જગ્યા છે રોકાવા માટે. આપણા ગુજરાતનું આપણે હોટલ પર રિટર્ન આવી ગયા છીએ, પણ જમવાનો ટાઈમ થઈ ગયો છે તો સીધા જઈ રહ્યા છીએ જમવા માટે અને પછી આવીને રૂમ ઉપર જશું. આજ તો આખો દિવસ ગંગાના કિનારે જ પૂરો થઈ ગયો છે આપણો જમી અને પછી આવીએ રિટર્ન કપડાં લઈ અને ઉપર જશું, કેમ કે આખા દિવસમાં આપણે રૂમ તો રાખી દીધી પણ રૂમ પર ગયા જ નથી. ગંગાના કિનારે આજ તો આખો દિવસ વિતાવી દીધો તો જમી અને પછી રૂમ ઉપર જઈએ. અત્યારે રાતના જમવામાં છે પનીરની સબ્જી, ખીચડી, કઢી, રોટલી અને મરચાં છે અને જોડે છાશ પણ છે. બધા બેસી ગયા છે જમવા માટે. હવે જમીને રિટર્ન આવી ગયા છે. સૌથી પહેલાં હું તમને રિસેપ્શન એરિયા બતાવી દઉં. બહુ મોટો આશ્રમ છે. અહીંયા પણ વ્યવસ્થા બધી સરસ છે જમવાની અને રહેવાની પણ. પ્લાન્ટ પણ બહુ બધા સરસ સરસ વાયેલા છે. હું તમને સવારે બતાવીશ, અત્યારે અંધારું છે તો મજા નહીં આવે. તારું નામ તો જોઈ લો, આ છે નાગપગ નામનું રિસેપ્શન. બહુ મોટી જગ્યા છે. અહીંયા બેસવા માટેની પણ વ્યવસ્થા છે અને રૂમ માટે જવા માટે પાછળથી રસ્તો છે, ત્યાં થઈને આપણે જઈશું. અને હવે આપણે જઈશું ઉપર. ઓલી પેલું લઈ દે બેટા. આવી ગઈ, ચલો ફટાફટ. ત્રણ ત્રીજો માળ. લિફ્ટમાંથી ઉતરતા જ આપણું રૂમ આવી ગયું છે. 305 નંબર અહીંયા જ છે અને આ રીતે રૂમની બધી વ્યવસ્થા છે. એકદમ નીટ એન્ડ ક્લીન છે. લોબી પણ ઘણી મોટી છે, વિશાળ ગેલેરી તમે જોઈ શકો છો. હવે જઈએ રૂમની અંદર. જઈ તો આવી ગયા છે રૂમમાં. આ છે રૂમ. રૂમ પણ બહુ સ્પેસવાળો છે. અહીંયા એક્સ્ટ્રા પથારી પણ આપેલી છે અને 2 જણ ઊંઘી શકે એટલો મોટો બેડ પણ છે અને રૂમ પણ એકદમ નીટ એન્ડ ક્લીન છે. આપણે વાત કરવાના છે નેનોપ્લાસ્ટી હેર ટ્રીટમેન્ટ વિશે. નેનોપ્લાસ્ટી હેર ટ્રીટમેન્ટ એક એડવાન્સ ટ્રીટમેન્ટ છે જે બોટોક્સ અને કેરેટિન કરતાં વધારે બેટર છે, જે હેરની અંદરથી લઈ અને બહારના લેયર સુધી સ્મૂથ અને સિલ્કી બનાવે છે, સાથે સાથે ફ્રીજી ફ્રી હેર કરે છે. આની જે લોંગ લાસ્ટિંગતા છે એ 8 થી 9 મહિના સુધી રહે છે અને હેરને ડેમેજ પણ ઘણું ઓછું કરે છે. કર્લી હેરની અંદર પણ 80 થી 90% સ્ટ્રેટ લુક મળે છે. નેનોપ્લાસ્ટી હેર ટ્રીટમેન્ટ કરાયા પછી પણ સલ્ફર ફ્રી શેમ્પૂ અને કન્ડિશનરનો યુઝ કરવો પડતો હોય છે. તો ફરવા નીકળ્યા પછી તો ટાઈમ કયો જાય છે ખબર જ નથી પડતી. આજે 5 દિવસ તો ઘરેથી નીકળે થઈ ગયા. 5મો દિવસ પૂરો થઈ ગયો અને કાલે 6થો દિવસ ઉગી જશે અને આજનો આખો દિવસ ગંગાના કિનારે બહુ મજા આવી ગઈ, બહુ શાંતિ મળી ગઈ મનને અને એક અલગ જ અનુભૂતિ થઈ
અને આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. અને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.